વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે. છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય. તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી. ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15 થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે. તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે હજી પણ કામગીરી થતી નથી. તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે. એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે, એના માટે મેં આજે ITRથી એની માહિતી માગી છે.